જય શ્રી કૃષ્ણ મિત્રો, જય દ્વારકાધીશ. સાંજનો ટાઈમ છે, જોઈએ શું છે આજે જમવામાં નવીન. હું બનાવ્યું મેડમ? બનાવ્યું ને બનાવ્યું તો છે, મસ્ત મજા આવે. હાચે ને, આ તો ઢોકળા કીધું હાચે ને બનાવવા નાખ્યા ઢોકળા. શું કહે? બપોરે કહેતા હતા ને ઢોકળા ખાવા, તો ઢોકળા બનાવ્યા. સરસ એકદમ ફ્લફી બન્યા. આ નાની નાની ઢોકળી. વાહ, સરસ. તમને બહુ ભાવે ને ઢોકળા? હમ. હું ટ્રેનિંગમાં હતો ને, આવું સ્ટાર્ટિંગમાં. પેલી વખત ગયા હતા ત્યારે તો બીજા બધા એવું કે ઢોકળા ભાઈ એમ. હવે ગુજરાત વાળા એટલે ઢોકળા વાળા થઈને પ્રખ્યાત. ઢોકળા ફેમસ છે. ઢોકળા ફાફડા તો નામ પડી ગયું ઢોકળા ભાઈ. તમારું ઢોકળા ભાઈ. તમને બધા ઢોકળા ભાઈ. આ તો તૈયાર ખીરું લઈને બનાવ્યા. આપણે ઘેર અસર ઘીની સાય હોય ને ખાટી, તો અસર ખાટા થાય. પણ આ તો સાય હારી ના હોય એટલે બેટર રેડી જ લઈ લીધું છું. વાંધો નથી, આરામ ચેક. આ જો નાની નાની ઢોકળી. વઘારેલા ને મજા આવે. બધા ઢોકળા થઈ ગયા છે. હવે આપણે વઘારવા છે. વઘારેલા મજા આવે ખાવાની ઢોકળા. લીમડો બીમડો ને એવું કઈ નથી, પણ રોગા તેલમાં વઘાર નાખીએ. તેલ મીઠું છે. ચટણી ભેગી વઘારવી. ચટણી બનાવી છે જો, લસણની ને મરચાંની ને ઢોકળા ખાવા. ચટણી ઉપર ભભરાવી દે તો મજા આવે. મીઠું, ધાણા જીરું, ખાંડ. ખાંડ કેમ નાખે? મજા આવે મીઠા મીઠા. જો હવે મસ્ત લુક આવી જાય અને ટેસ્ટ વધી જાય, વઘારાઈ જાય ને એટલે. હાલો, વઘારાઈ ગયા છે. હવે આપણે ધાણા નાખી દઈએ. સારું છે, અહીંયા ધાણા ને મરચા શાકભાજી લઈએ એટલે ફ્રી આવે છે. ધાણા મસ્ત હોય એકદમ સુગંધ વાળા. ચાલો તો તૈયાર છે ખટમીઠા ઢોકળા.